મુકુંદભાઈ, હવે રાશિ ભવિષ્યની પણ શરૂઆત કરી દઈએ તો મેષ અને વૃષભ રાશિનો આજનો દિવસ કેવો રહેવાનો છે? વત્સલભાઈ, વાત કરીએ શરૂઆતની રાશિ એટલે કે મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે લઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. પૈસાની બાબતની અંદર આજે તમારે સાચવીને વ્યવહાર કરવો તમારે બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોને પરિવારની અંદર કોઈ ધાર્મિક કામ થતું જણાય, જૂના સંબંધોથી મિલન મુલાકાત થાય, મુલાકાત તમને લાભ આપી શકે. નારંગી કલર જો આજે તમે પહેરશો તો તમને લાભ મળશે, અને કાળો કલર આજે તમને નુકસાન આપી શકે એમ છે. આજે તમારે સારો લાભ જોઈએ તો મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા કુલદેવીની આરાધના કરવી, ભગવાન શંકરના મંત્રના જપ કરવા વિશેષ લાભ રહેશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બાવાઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. સમજદારી કેળવશો તો આજે તમને વિશેષ લાભ મળી શકશે. વ્યવસાયની અંદર નવા વિચાર કેળવો, તમારું નવું કામ થતું જણાશે. આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને દિવસની શરૂઆત ટેન્શનથી થશે અને વાહન ચલાવવામાં થોડી કાળજી રાખવી જરૂરી છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન શંકર ઉપર પંચામૃતનો અભિષેક કરવો તમને વિશેષ લાભ મળતા જણાશે. દર્શક મિત્રો, તમારો ચંદ્ર દૂષિત છે, મનની સમસ્યા છે. ચંદ્ર શનિની સાથે બિરાજમાન છે. ચંદ્ર ક્યાંક ને ક્યાંક શનિની સાથે બિરાજમાન થઈ અને તમને મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરાવડાવે છે. તમારું મન છે એ ક્યાંક ને ક્યાંક વધારે પડતું ડિસ્ટર્બ રહે છે. મનમાં નેગેટિવ વિચારોનું પ્રમાણ વધારે આવે છે. તો ભગવાન ભોળાનાથની આરાધના કરવી તમારા માટે બેસ્ટ રહે. ભગવાન શંકરના મંદિરે જઈ અને તમે કાળા તલ અને જલનો અભિષેક કરો. ભગવાન શિવના મંત્રનો તમે જપ કરો. સવારના પોરમાં જયારે તમે વહેલા ઉઠો ત્યારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય આ મંત્રનો 108 વખત તમે જપ કરો. ભગવાન શિવની તમે જેટલી આરાધના કરશો એટલો તમને વિશેષ માત્રામાં લાભ મળી શકશે. ટચલી આંગળીની અંદર એક ચાંદીનો કૈડો ધારણ કરવો જોઈએ. એક ચાંદીનો કૈડો જો તમે ટચલી આંગળીની અંદર ધારણ કરશો તો પણ મનને લગતી સમસ્યાની અંદર તમને વિશેષ લાભ મળતો જણાશે અને તમારા કાર્યની અંદર વિશેષ પ્રકારમાં લાભ મળી શકે. જય ગણ. મિત્રો, વિરામ બાદ સ્વાગત છે આપનું. કાર્યક્રમમાં આગળ વધીએ. મુકુંદભાઈ આપણી સાથે જોડાયેલા છે. મુકુંદભાઈ, અન્ય બે રાશિ મિથુન અને કર્ક, એનું રાશિ ભવિષ્ય શું રહેવાનું છે પણ જણાવો. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. શેર બજારના કામની અંદર આજે તમને સારો લાભ મળી શકે અને વ્યવસાયની અંદર નવા નવા કોન્ટ્રાક્ટ તમને મળતા જણાશે. આજના દિવસની અંદર પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે અને મિત્રો સાથે મનમેળમાં થોડી ઘણી કચાશ રહેશે. આ કચાશને દૂર કરવી બહુ જરૂરી છે. સારો લાભ જોતો હોય તો આજે ભોળિયાનાથની આરાધના કરો, વિશેષ તમને લાભ મળી શકશે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ ને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. ઘર, જમીન, મકાન કે વાહનની અંદર રોકાણ કરવાથી તમને વિશેષ લાભ મળી શકશે. કર્મક્ષેત્રની અંદર દિવસની શરૂઆત સામાન્ય રહેતી જણાઈને સહધર્મચારિણીથી તમને સારો સહયોગ મળતો જણાશે. લીલો રંગ તમને આજે સારો ફાયદો કરાવી શકે એમ છે ને આજે સારો લાભ જોઈએ છીએ તો ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. ભગવાન શિવને બિલ્વપત્ર અર્પણ કરો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, જે બહેનો આપણી સાથે જોડાયેલા છે, મુકુંદભાઈ, અન્ય બે રાશિનું રાશિ ભવિષ્ય શું રહેવાનું છે? દર્શક મિત્રો, વાત આપણે અન્ય બે રાશિઓના રાશિ ભવિષ્યની કરીએ, પરંતુ એ પહેલા વાત કરીએ ચંદ્રના મંત્રની. દર્શક મિત્રો, ચંદ્રનો તાંત્રિક મંત્ર છે ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહચંદ્રમસે નમઃ, ઓમ સોમ સોમાય નમઃ. આ મંત્રનો પણ તમે જપ કરી શકો. દધી શંખ તુષારાભમ ક્ષીરોદારણવ સંભવમ નમામી શશિનમ સોમમ સંભોર મૃકટભૂષણમ. આ પુરાણોક્ત મંત્રનો પણ તમે જપ કરી શકો ને જો કોઈને વેદોક્ત મંત્ર આવડે તો ઇમન દેવા અસપત્ન્ય ગોસ્વધ્વમ મહતે આ મંત્રનો પણ જપ કરવાથી વિશેષ માત્રામાં તમારા જીવનમાં ચંદ્રને લગતી સમસ્યાઓ દૂર થાય છે. આ જ સબ્જેક્ટ ઉપર ઉપાયો વિશે આપણે ચર્ચા કરતા રહીશું, પરંતુ એ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આવકની અંદર આજે ઘણો બધો તમને વધારો જોવા મળી શકે. કામકાજની અંદર જવાબદારીઓનું પ્રમાણ વધશે. તમારા જ માણસો તમને નુકસાન કરાવી શકે, માટે સાવધાની રાખવી બહુ જરૂરી છે.
આસમાની કલર તમને સારો લાભ આપી શકે અને નારંગી કલરથી તમને નુકસાન થાય એવી સંપૂર્ણ શક્યતાઓ બની રહી છે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા કરો, અવશ્ય તમને સારો લાભ રહેશે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે રોકાણ માટે સારો સમય નથી. સંતાનના પ્રશ્નથી તમને થોડી ઘણી પરેશાની તકલીફ રહેતી જણાશે. પરિવારની અંદર થોડો ઘણો તણાવ ચિંતા રહી શકે ને જાંબલી રંગ તમને સારો લાભ કરાવે અને સફેદ રંગથી તમને થોડુંક નુકસાન થાય એવા પણ સંપૂર્ણ ચાન્સ છે. માટે આજે સફેદ રંગ કલરનો ઉપયોગ ઓછો કરવો તમારે બહુ જ જરૂરી રહેશે. જય ગણેશ. મુકુંદભાઈ, અન્ય બે રાશિની પણ વાત કરી લઈએ, તુલા અને વૃશ્ચિક. તેનું રાશિ ભવિષ્ય શું રહેવાનું છે? દર્શક મિત્રો, વાત કરીએ આપણે 7મી રાશિ એટલે કે તુલા રાશિની. તુલા રાશિના અક્ષર ર અને ત, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. આકસ્મિક લાભ શેર બજારની અંદર તમને થતો જણાશે. નવું રોકાણ એના માટે આજે ઉત્તમ સમય છે. પોતાના કામકાજની અંદર ધ્યાન આપવું જોઈએ. મોટા વ્યક્તિની વાત દિલ ઉપર ન લેવી તમારા માટે હિતાવહ છે. શિવજી મહારાજની આરાધના વિશેષ માત્રામાં આજે તમને સારો લાભ આપી શકશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વારસાઈ કામકાજથી તમને આજે નુકસાની સંભળાતી જણાશે. કોર્ટ કચેરીના કામકાજની અંદર આજે તમારે ઘેરાવવું પડે ને જૂના મિત્રથી મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. વ્યર્થનો વાણી વિલાસ એનાથી દૂર રહેવું પણ તમારે બહુ જ જરૂરી છે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ભગવાન શંકરની પૂજા કરવી તમારા માટે અત્યંત હિતાવહ છે. ભગવાન ભોળાનાથની આરાધના કરો, વિશેષ માત્રામાં તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, તમારા ફોન કોલ્સ પણ આપણે લેવાના છે અને ફોન કોલ્સના ઉત્તર પણ અહીંયાથી આપણે લાઈવ આપતા રહીશું. જય ગણેશ. મુકુંદભાઈ, હવે અન્ય બે રાશિ લઈ લઈએ, ધન અને મકર રાશિનું રાશિ ભવિષ્ય શું રહેવાનું છે? દર્શક મિત્રો, વાત કરીએ આપણે આગળની રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. કોઈ પણ રોકાણ માટે આજે સમય સારો નથી. આજના દિવસની અંદર જીવન સાથીનો તમને ભરપૂર સહયોગ મળતો જણાય ને કોઈ અજાણ્યાની વાતમાં ન આવવું તમારા માટે હિતાવહ છે. પ્રેમ સંબંધોની અંદર થોડી દૂરી વધતી જણાશે અને ધન રાશિવાળા જાતકોએ આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો, વિશેષ ફાયદો મળશે. હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી છે શનિ મહારાજ. વ્યવસાયની અંદર નવી આવકની તકો મળતી જણાય. સંતાનને લગતા પ્રશ્નોથી થોડી ઘણી પરેશાની રહેશે અને આર્થિક બાબતે તમને ફાયદો સારો એવો પ્રાપ્ત થઈ શકે. જવાબદારીની અંદર વધારો થાય અને સુંદર મજાના લાભો પ્રાપ્ત થતા જણાય. સારો લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ચંદનવાળા જલથી ભગવાન ભોળાનાથ ઉપર તમે અભિષેક કરો, ભગવાન શિવ ઉપર તમે અભિષેક કરો, વિશેષ માત્રામાં તમને સારો લાભ મળતો જણાશે. મુકુંદભાઈ, હવે છેલ્લી બે રાશિ કુંભ અને મીન, એનું રાશિ ભવિષ્ય શું રહેવાનું છે પણ જણાવી દેશો. દર્શક મિત્રો, વાત કરીએ 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી શનિ મહારાજ છે. કુંભ રાશિવાળા જાતકો માટે સમજદારીથી કામ કરશો તો વ્યવસ્થિત તમને ફાયદો મળશે. વ્યવસાયની અંદર આજે નવી તકો મળતી જણાય ને મિત્રોના સહકારથી તમે તમારા કામને સરળ બનાવી શકશો. કેરિયરની બાબતની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જરૂરી છે. કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભોળાનાથના મંદિરે જઈ ગંગાજલ અથવા તો તીર્થજલનો અભિષેક કરવો, વિશેષ લાભ મળશે. વાત કરીએ મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. કોઈ પણ નવા રોકાણ તમને લાભ કરાવી શકે એમ છે. શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાય ને પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી સાવધાની રાખવી તમારે બહુ જરૂરી રહેશે. તણાવપૂર્ણ કામથી દૂર રહેવું તમારા માટે આવશ્યક છે. આજના દિવસની અંદર વિશેષ લાભ જોઈએ તો શિવ પંચાક્ષર મંત્રનો જપ કરો, વિશેષ માત્રામાં તમને સારો લાભ મળી શકશે. જય ગણેશ.